જગન્નાથ મહાદેવની જય. સોરઠ ધરાને ગરવો ગિરનાર. ગિરનારની ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢનું મારું રાજ ચાલી રહ્યું છે. હું કોણ કે જુનાગઢની ગાદી ઉપર બિરાજમાન રા ભવાર. આજે શેરીએ અને શેરીએ ઘેર ઘેર મારા ગુમલા ગવાય છે. તો વેચાવો ગોળ ને ધાણા. હાલો ધ્રુવ આ લઈએ ભાઈ. અરે દાસીઓ. હા મહાદેવી. આજ તો સુરત દાદાની દયાથી આપણી ઘેર દીકરાનો જન્મ થયો છે. તો આપણા આ રાજની અંદર ભગવાને રાજગાદી પર સુહાય એવો રાજકુમારનો જન્મ થયો છે. તો રૂડા લેડા ગાવ. ભલે મહાદેવી, કારણ કે આજે તો આનંદનો દિવસ. આપને ત્યાં પુત્રનો જન્મ થયો. સરસ મજાના એના હાલડા ગાવી મહાદેવી. એ પારણિયું બંધાય, અરે માતા મિનળો કે ગીત ગાય. અરે વાલો મારો, અરે લાલો મારો પારણિયામાં ચારે ડોબી જા. જોતો ધ્રુવ મારા સેમિનાર મેં હરખું કર્યું જેમ હું અજીમમાં કરું અરે દાસી રાજમાંથી પ્રધાનજી ને બોલાવો. અરે રાજમાં પ્રધાન હાજર થાવ, મહારાજાને કામ પડ્યા છે. અરે
મારા બાપુને ઘણી કમાવ. અરે પ્રધાનજી, એ મારા જય નારાયણ પ્રધાનજી, જય નારાયણ. અરે પ્રધાનજી, મહારાજાને કહો કે જોશી મહારાજ અંદર આવવાની રજા માંગે. જોશી મહારાજ આવી ગયા. તેમને રાજી ખુશીથી અંદર આવવા દો. જય હો જુનાગઢ પતિ રા કવાટનો જય હો. પધારો જોશી મહારાજ, પધારો. અરે મહારાજ, અત્યારે બોલાવાનું કારણ? અત્યારે બોલાવાનું કારણ તો એટલું જ કે આજે તો સુરત દાદાની દયાથી મારે ઘેર પુત્રનો જન્મ થયો છે, તો તેમના દોષ જોવા માટે બોલાયા છે જોશી મહારાજ. ધન ઘડી ધન ભાગ્ય અમારા રાજન ત્યાં કુંવરનો જન્મ થયો. બહુ સુંદર મહારાજ. તો મહારાજ આપ આસન ગ્રહણ કરો. હમણાં જ આ કુંવરના જોશ જોયા. ભલે જોશી મહારાજ. અરે મહારાજ, આ કુંવરની રાશિ તુલા રાશિ આવે છે મહારાજ, તુલા રાશિ આવે છે. બહુ જ સારું જોશી મહારાજ. અને તુલા રાશિ માથે રા કેતા એવા રા માંડલિક નામ આવે છે. રાજન રા માંડલિક નામ આવે છે. નામ પણ બહુ સારા છે, આગળ જણાવો. અને તેના મુખ પર ચંદ્ર જેવા તેના રૂપ છે, સૂર્ય સમાન તેના તેજ છે. પરંતુ મહારાજ, પરંતુ શું જોશી મહારાજ? અરે મહારાજ, આજે સત્ય કહેતા મારી જીભ ચીકાઈ છે. અરે જોશી મહારાજ, જે હોય તે સત્ય કહો. તો સાંભળો મહારાજ, આ કુંવરનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું છે. શું હા કહ્યું? મહારાજ, માત્ર 3.5 દિવસનું મારા છે. પુત્રનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું, તો તેમનું આયુષ્ય વધે તેવો કોઈ રસ્તો બતાવો જોશી મહારાજ. અવશ્ય મહારાજ, રસ્તો અવશ્ય છે. તો જલ્દીથી બતાવો જોશી મહારાજ. તો સાંભળો ફોન ચાલુ હોય, મહારાજ, આવડાનું મોકલો. આપણા જુનાગઢની અંદર નરસિંહ ચોરો આવેલ છે. જ્યાં રહેતા નરસિંહ ભગત રાત દિવસ ભજન ભક્તિ કરે છે. અને મહારાજ, મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે તે ભગવાન હારે વાતો પણ કરે છે. માટે આ કુંવરને લઈ અને નરસિંહ મહેતા પાસે જાઓ, એ અવશ્ય આ કુંવરનું આયુષ્ય વધારી આપશે. ભલે જોશી મહારાજ, આપના કહેવા પ્રમાણે હું નરસિંહ મહેતા પાસે જઈશ અને મારા પુત્રના આયુષ્યની ભીખ માંગીશ. માટે પ્રધાનજી, મારો નંબર કેટલા? એ મહારાજ. આ જોશી મહારાજને દાન દક્ષિણા આપી દો. જોશી મહારાજ હવારે લઈ જાય. દીપાને મોકલ. હરે મહારાજ. હા મહારાણી. જેવતે વળી આપણે શું પાપ કર્યા છે? જો ભગવાને રાજકુમાર જેવો દીકરો તો દીધો, પરંતુ હે દીકરાનું આયુષ્ય માત્ર 3.5 દિવસ. હા મહારાણી, જેવા વિધિના લેખ આગળ કોઈ પાંચ
મારી પ્રજાજનો મને આ ગંગાજળીઓ કહે છે પ્રધાનજી જી મહારાજ આજે દિવાળીનું બેસતું વરસ ગૌ બ્રાહ્મણની દાન દક્ષિણા ગૌશાળા બધાને બધાવો બરોબર છે આજે દિવાળીનું બેસતું વર્ષ છે મારે કોઈ સારા માણસની જરૂર છે બરોબર માટે રાજની અંદર ઢંઢેરો પીટાવો જો કોઈ સારો અને ડાયો માણસ હોય તો મારે રાજમાં જરૂર છે ભલે ભલે સાંભળી જાઓ જૂનાગઢના નગરજનો ઢંઢેરો પીટવામાં આવે છે જો કોઈ માણસ સારો માણસ કોઈ બુદ્ધિજીવી માણસ કોઈ ડાયો માણસ હોય તો રાજમાં આવે સાંભળી જાજો જૂનાગઢના નગરજનો જો કોઈ ડાયો માણસ કોઈ સમજુ માણસ કોઈ બુદ્ધિજીવી માણસ હોય તો રાજમાં આવે બોલો બોલો આ ઢંઢેરો પીટવાનું કારણ તો એટલું જો કોઈ સારો માણસ હોય કોઈ ડાયો માણસ હોય બુદ્ધિજીવી માણસ હોય તો રાજમાં કામ છે તો તમારા મહારાજને કયો હા હાલો હું આવી જ ગયો છો એમ હા એને જોતું તું એવું ચડી ગયું બરોબર છે હા તો શું છે તમારું નામ મારું નામ માંડણ હા માંડણ લીબા લીબડિયા બરોબર છે લીબડિયા અમારી હતા બરોબર છે તો હા. ભાઈ હું લીબા ભાઈ તો નામની હું પથારી ફેરવો લીબો મારો બા તો તમારું નામ શું મારું નામ માંડણ માંડણ લીબા બરોબર છે તો હા. માંડણભાઈ મળી લ્યો બાપુ ખમા બાપુને ખમા પધારો અહીં આવવાનું કારણ હવે આ તમે કાંઈક ઢંઢેરો પીટાવ્યો છે બરોબર છે ઢંઢેરો પીટાવાનું કારણ તો હા કે તારા ધ્યાનમાં કોઈ સારો અને ડાયો માણસ હોય તો રાજમાં મારે જરૂર છે રાજનો કારોબારી બનાવવો છે જો તારા ધ્યાનમાં હોય તો રાજની અંદર મોકલ અરે એમ જ સમજો તમને જડી ગયું તારા ધ્યાનમાં હા ડાયો કયો દોઢ ડાયો કયો હરંગ ડાયો કયો ડૂટી ડાયો કયો બધાય ડાયા ભેગા થાય ત્યાં ભાઈડો એકલો બરાબર છે તું રાજનો કારોબાર સંભાળી શકીશ સંભાળી લાવ બુદ્ધિજીવી માણસ બુદ્ધિજીવી તો તારું નામ શું મારું નામ માંડણ માંડણ લીંબા લીંબડિયા બરોબર છે લીંબાભાઈ શું લીંબાભાઈ આ બધાય કામ કરે એ લીંબો મારો બાપ તો તારું નામ મારું નામ માંડણ બરોબર માંડણ હા તો માંડણ આજથી તું મારી જમણી પૂજા હા જમણી આજથી તને મારા રાજનો કારોબારી બનાવું હા હા જૂનાગઢ રાજની અંદર હા તારા રાયખારી મારા રાયખારી મારા કાયદા જાય મારા કાયદા જાય જૂનાગઢ રાજ કેવું હોય કેવું હોય જેનો રાજા સુખી હા એની પ્રજા સુખી હા જેનો રાજા દુખી એની પ્રજા દુખી હા હા જૂનાગઢની અંદર કોઈ જાતની ફરિયાદ આવવી ન જોઈએ તો હું થોડી વાર આરામ કરું છું કાંઈ વાંધો નહીં અત્યારથી નોકરીએ લાગી જાય અત્યારથી ન કોઈ પણ જાતની ફરિયાદ ન જોજે નો આવે તમે તમારે જાઓ હું એકલો જ અહીંયા બસ છું હવે તો આ જૂનાગઢના રાજમાં હું એડીસી મારા રાયખારીએ મારા કાયદા જાય કાયદા હો હા ફરિયાદ 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 અન્નદાતા અમારી ફરિયાદ સાંભળો આમણાઓ બોલો ભાઈ શું પથાયરા અરે ભાઈ અમે રાજમાં ફરિયાદ લઈને આવ્યા છે રાજમાં તમે આવ્યા કાંઈ વાંધો નહીં ભલે આવ્યા તમારું નામ અરે ભાઈ હું જૂનાગઢ થી આવું છું હા અને અમે નાગર જાતિના બ્રાહ્મણ છે હા. અને વણશેખર મહેતા મારું નામ છે અરે આવા કાંઈ વણશંકર નામ હોય અરે ભાઈ તમે ઓછું સાંભળતા લાગો છો હા અમે એક નાગર જ્ઞાતિના બ્રાહ્મણ છે અને આમાં. વણશીધર મહેતા મારું નામ છે ભાઈ એમ કયો ને વણશીધર મહેતા હા ભાઈ કાંઈ વાંધો નહીં હમણાં જ કહી દઉં બાપુને ખમા બાપુને ખમા બોલ માંડણ આપણા રાજમાં કોઈ ભાઈ આવ્યા છે અને ઈ તમને મળવા માંગે છે રાજી ખુશીથી આવવા દે હા રાજી ખુશીથી આઈ લાવો જય હો જૂનાગઢ પતિ રામ માંડલિક નો જય હો પધારો ભાઈ અહીં સુધી આવવાનું કારણ અરે મહારાજ
હું એક ફરિયાદ લઈને આવ્યો છું આપણા પાસે. ફરિયાદ શાની ફરિયાદ? અરે મહારાજ, મારો નાનો ભાઈ કોણ કે નરસિંહ મહેતા તે રાત દિવસ ભજન ભક્તિ કરે છે. ભજન કીર્તન કરવા એ જુનાગઢ રાજ્યમાં કોઈ ગુનો નથી. નહીં કરવા દેતો નથી. અને એટલું જ નહીં મહારાજ, તે ખોટી હુંડીયું લખે છે, કહે છે કે દ્વારકાનો નાથ મારી હુંડી સ્વીકારે છે. માટે મહારાજ આનો કોઈ રસ્તો બતાવો, નહીતર અમારા નાગર જ્ઞાતિના 750 ઘર ત્રાહી મામ પોકારી ગયા છે. અમારે જુનાગઢ છોડી જવાનો વારો આવશે મહારાજ. બરોબર છે. તમારો ભાઈ જ્યાં ને ત્યાં ભોજન આરોગે છે, હા મહારાજ. ખોટી ઊંડી લખે છે હા, કે દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયા તેમની ઊંડી સ્વીકારે છે. હા મહારાજ. માંડાણ? ખોટા ધતિંગ કરે. હા આ કોઈ નરસિંહ મહેતા હા કોઈ જાદુગરીઓ લાગે છે. આ લાગે એવો જ. જુનાગઢની ભોળી પ્રજાને છેતરે છે. 700 નાગર બ્રાહ્મણો જુનાગઢ છોડીને જાય, હા એના કરતા નરસિંહ મહેતાને સજા કરવી બરોબર હા છે. બરોબર છે. આ ભાઈની ફરિયાદ લખી દે. લખી લઉં હમણાં. હાલો બોલો તમારું નામ. અરે ભાઈ, મારું નામ વણસીધર મહેતા છે. વણસીધર મહેતા. હા ભાઈ. અને આ તમારા ભાઈજી વાયડે કરે એનું નામ? અરે મારો નાનો ભાઈ નરસિંહ મહેતા. હા કાંઈ વાંધો નહીં. તમારી ફરિયાદ લખાઈ ગઈ. કાલ હવારે તમને કચેરીની અંદર આનો ન્યાય મળી જશે. ભલે ભાઈ, ન્યાય તો મળશે હા ને. હા મળી જાહે. બહુ સારું ભાઈ. 101% તમે છૂટા. માંડાણ, હા આ નરસિંહ મહેતા કોણ છે? રાજમાં હાજર કરો. હમણાં જ હાજર કરું. નરસિંહ મહેતા રાજમાં હાજર થાય. હે રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. है कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. श्री कृष्ण गोविंद हरे मुरारी है नाथ नारायण वासुदेवा है नाथ नारायण वासुदेवा. અરે ભાઈ, હા અત્યારે મને બોલાવાનું કારણ? અત્યારે જ તમારી જરૂર પડી. આ તમે શું કરો છો અટાણે? અત્યારે તો મારા પ્રભુના ગુણગાન ગાવ. આ તે હમી હાંજના તમારા જ ગુણગાન ગવાય છે. અરે રાજન, રાજમાં બાપુ તમને બોલાવે. કામ પડ્યું. આવી ગયા. અરે રાજન, અત્યારે મને બોલાવાનું કારણ? રાજન, બોલાવાનું કારણ તો એ જ કે પ્રભાતની પેલી કચેરી તમારા મોટા ભાઈ આવી તમારા વિરુદ્ધ એક ફરિયાદ લખેલ છે. અરે રાજન, કદાપી એવું ન બને, કારણ કે મારા મોટા ભાઈ કદાપી એવું અનીતિનું પગલું ન ભરે. વાત ખોટી છે. માંડાણ, હા તપાસ કર. આજ નરસિંહ મહેતા છે ને? હવે આ ભાઈ અટાણે ઈ જ કરે છે. તું હમણાં તારી ફરિયાદ લખાણી ઈ કહી દઉં. અહીંયા નામ સહિત બધું આ એમને ન આલે. તમારું નામ? મારું નામ નરસિંહ મહેતા. હા તમારા ભાઈનું? મારા ભાઈનું નામ વણસીધર મહેતા. હાથી વણસીધર મહેતા પોતે આવીને અહીંયા ફરિયાદ લખાવી ગયા. ઈ કે મારો ભાઈ વાયડાઈ કરે. બરોબર છે હા રાજન. આ ફરિયાદ સ્વીકારા હું ત્યાર છું રાજન. આ તમને વાંચતા આવડે? જોઈ લી. બરોબર છે ભાઈ, છે કાયદેસર. વાત તમારી સત્ય છે હા. ભાઈ. રાજન, આ ફરિયાદ સ્વીકારવા હું ત્યાર છું, પણ ફરિયાદમાં એવું તે શું છે? ફરિયાદમાં તમારા મોટા ભાઈએ કહ્યું કે તમે ભજન કીર્તન કરો છો. અરે રાજન, આજે આ તમારું કેવું રાજ છે? કારણ કે ભજન કરવા એક ગુનો આ કદાપી ન બને રાજન. જાણું છું,
નરસિંહ મહેતા ભજન કીર્તન કરવા એ ગુનો નથી, પણ તમે જ્યાં ને ત્યાં ભોજન આરોગો છો, આ વાત સાચી છે? સત્ય છે રાજન, એ હાચું બાપુ, જ્યાં આવે ત્યાં ખાઈ લઈએ. એ વાત તમારી સત્ય છે રાજન, કારણ કે ભોજનની અંદર તુલસીનું પાંદ નાખી પ્રસાદ રૂપે જમું છું, એમાં કોઈ ખોટી વાત નથી રાજન. બીજું કે તમે ઊંડી લખી અને દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયાલાલ તમારી ઊંડી સ્વીકારે છે, આવા ખોટા દંભ બતાવો છો. બરોબર છે રાજન, કારણ કે હું જ્યારે જ્યારે ઊંડી લખું મારો નાથ એ ઊંડી સ્વીકારે છે, વાત સત્ય છે. નરસિંહ મહેતા મારે તો પ્રમાણ જોઈએ. હા. હું એક રાજવી કહેવાવ, માંડણ હા. નરસિંહ મહેતાના હાથમાં હાથકડી, હા. પગમાં બેડિયું, હા. સવા મણના તાળા મારો. હા. સવારે પડતા કૃષ્ણ કનૈયાની ડોકમાં જે નીલે માર છે, હા. નરસિંહ મહેતાની ડોકમાં ન આવે તો ધરતી મસ્તક સવારે એના જુદા કરું. હા. કડાક ચોકી પેરો કરજે, કાંઈ પણ ભૂલ થઈ તો તારું ધરતી મસ્તક જુદું થશે. નો થાય, કડક ચોકી પહેરો. જોજે, હા. કાંઈ પણ ભૂલ ન થવી નો જોઈએ. થાય. દ્વારકાધીશના ગળામાં જે નીલમ હાર છે, હા. એ હાર નરસિંહ મહેતાની ડોકમાં આવે હા. તો જ હું માનું. તમે આ ફૂલ હુંકા રાખો, હું અહીં એકલો બસ હું છું. બગીચામાં ફૂલ ઉગવા હા. જાઉં છું. ફૂલ હુંકો જાવ. બરોબર ધ્યાન રાખજો. હા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. આમાં આવો, આમાં આવો. કહો ભાઈ, બાપુનો હુકમ છે. કહો હું હુકમ છે. નરસિંહ મહેતાને હાથમાં હાથકડી, પગમાં બેડિયું, ઉપર હવા મણના તાળા મારો, કાળી કોટડીમાં પૂરો, અને કૃષ્ણ કનૈયાલાલના ગળામાં જે નીલમનો હાર છે ને, ઈ હાર જો હવારે તમારા ગળામાં નહીં આવે ને તો તમારું ઘાણીમાં નાખીને તેલ કાઢવામાં આવશે. અને હવા 2 લીટરિયાના બાટલા ભરવા છે. એક જયેશ પટેલ ને દેવો છે, એક કાના પટેલ ને દેવો છે, ગોવિંદ પટેલ ને દઈ દો. બધાયને એક એક બાટલો પકડાવી દો, ભલે જલસા કરો. બાકી કડક એમાં હાલશે જ નહીં. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. હે કારિયા ઠાકર, આજે આ કેવી કસોટી કરી રહ્યો છો બાપ? કારણ કે તમારા ગળામાં જે નીલમનો હાર છે, હાર સવાર સુધીમાં મારા ગળામાં નહીં આવે તો અમારો રાજા મને ફાંસીની સજા આપશે. હે મારા નાથ, મારી લાજ રાખજે પ્રભુ, મારી લાજ રાખજે. તમે મારી પ્રીત તું ના તોડો, તોડો હે દ્વારકા વાળા, તમે મારી પ્રીત તું ના તોડો. હે મારા નાથ, મારી લાજ રાખજે બાપ, કારણ કે આજ મારી લાજ તમારે હાથ છે. કારણ કે સવાર સુધીમાં જો તમારા ગળામાં નીલમનો હાર મારા ગળામાં નહીં આવે ને પ્રભુ, તો અમારો રાજા મને ફાંસી મળે. કારણ કે મને ફાંસી મળે એમાં મને કોઈ વાંધો નથી, પણ કાલે સવારે તમારા દાખલા જોઈને તમારો ભગત સહન નહીં કરે પ્રભુ, સહન નહીં કરે. સવારના પોરમાં રાજા આજ અમારો માંડલી કુમાર છે ને. સવારના પોરમાં રાજા અમારો માંડલી કુમાર છે. હો આ ધૂળ બે
દ્વારિકા આજ તમે મારી પ્રીત ના તોડો હે દ્વારિકા તમે મારી પ્રીત ના તોડો હે મારા નાથ હવે તો બાપા આવો કારણ કે તમારી ભક્તિની કસોટી આજ આ નરસિંહ મહેતાને આ સમાજ કરી રહી છે હે મારા નાથ કારણ કે તમે દર્શન નહીં દો તો મારા નાથ કાલ સવારે તમારા ભજન કોઈ ગાશે ને હે મારા નાથ માટે દર્શન દે હે બાપ અડરે કોઈ આજે તમે કેમ લોભાણા અડકોરીમાં હે મારા નાથ તમે કેમ લોભાણા હે પ્રભુ મારે કઈ લાખ કે 2 લાખ રૂપિયા જોતા નથી હે મારા નાથ મારી લાજ રાખજે પ્રભુ અડરે કોરી આજે તમે કેમ લોભાણા નથી જો દ્વારકાવાળા તમે મારી પ્રીત ના તોડો ભલે રે મૈડા નરસિંહ નો સ્વામી હર તો હાથ દીધો હે બાવાજી હર તો હાથ દીધો રે આજ તમે મારી પ્રીત ના તોડો તમે મારી પ્રીત ના તોડો અરે નરસિંહ ભગત ખોટું કલ્પાન છોડો અને તમારા ક્રોધને શાંત કરો નરસિંહ ભગત હે પ્રભુ આજ આવતા આટલું બધું વિલંબ કાં થયું પ્રભુ હા ભક્તરાજ જ્યારે જ્યારે મારા ભક્તો સાચા હૃદયથી ભક્તિ કરે છે ત્યારે અવશ્ય મારે આવવું પડશે ભક્તરાજ હે મારા નાથ આજે આ કળિયુગના માનવી પ્રમાણ માગે છે આજે અમારા રાજાએ મને બંધીવાન બનાવ્યો છે હા ભગત હું જાણું છું કે જુનાગઢના રાયે તમને બંધીવાન બનાવ્યા છે એટલા જ માટે લ્યો તમને હું નીલમનો હાર પહેરાવી અને જેલમાંથી મુક્ત કરું છું બોલો દ્વારકાધીશની જય હે મારા નાથ આજ તમારા ગળામાં નીલમનો હાર મને પહેરાવ્યો પ્રભુ પરંતુ આ કળિયુગના માનવી પ્રમાણ માગશે હે મારા નાથ તમારી કોઈ એવી પ્રિય વસ્તુ હોય તો મને આપો કારણ કે આ સમાજને હું દેખાડી શકું મારા નાથ હા ભક્તરાજ હું જાણું છું એટલા જ માટે લ્યો
તમને હું મારી પ્રિય વસ્તુ કે આ બંસરી આપું છું ભક્તરાજ. હે મારા નાથ, આ બંસરીમાં એવું તે શું છે મારા નાથ, એ તો મને કહો. હે હા ભક્તરાજ, આ બંસરીની અંદર 3 રાગ છે ભક્તરાજ. હે મારા નાથ, આ બંસરીની અંદર 3 રાગ છે. કયા કયા રાગ છે તે મને કહો હે નાથ. હા ભક્તરાજ, આ બંસરીની અંદર 3 રાગ છે. એમાં એક પહેલો રાગ કે કેદાર રાગ, બીજો રાગ દીપક રાગ અને ત્રીજો રાગ મલાર રાગ. આ 3 રાગ છે ભક્તરાજ. હે મારા નાથ, જ્યારે જ્યારે હું કેદાર રાગ વગાડું ત્યારે એની મને માહિતી તો આપો પ્રભુ. હા ભક્તરાજ, જ્યારે તમે કેદાર રાગ વગાડશો ત્યારે હું તમારી સમક્ષ હાજર થઈશ ભક્તરાજ. બહુ સારું. હે મારા નાથ, આજ તમે મને દર્શન દીધા, હું ભાગ્ય બન્યો છું. હે મારા નાથ, કારણ કે મને ફાંસી સડત તો મને કાંઈ વાંધો નતો, કારણ કે કાલ સવારે તમને કોઈ લાસન લગાડે એ આજ તમારો ભગત સહન નહીં કરી શકે. હે મારા નાથ, જ્યારે જ્યારે હું તમને યાદ કરું ત્યારે મને દર્શન આપજો. હે મારા નાથ. હા ભક્તરાજ, જ્યારે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું અવશ્ય તમને દર્શન દઈશ ભક્તરાજ. જાઓ, તમને મારું વચન છે. બોલો દ્વારકાધીશની જય. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દો, દર્શન દો. द्वार दया का जब तू खोले, द्वार दया का जब तू खोले, पंचम सुर में गंगा बोले, आंधा देखे लंगड़ा दौड़े, पहुंचे काशी रे. दर्शन दो, दर्शन दो, दर्शन दो, दर्शन दो, दर्शन दो, दर्शन दो. मंदिर मंदिर मूरत तेरी, फिर भी न देखी सूरत तेरी. गई उम्र वर आई ना पूर्ण माथी रे. दर्शन दो घनश्याम नाथ मोरी, अखिया प्यासी, अखिया प्यासी.
રહ્યો છું, નરસિંહ મહેતાના હાથમાં હથકડી નથી, પગમાં બેડિયું નથી. આમ આવે હું છે આ બધું? કોણ આવ્યું તું અહીંયા? હે અરે ભાઈ આયા બીજું તો કોણ આવે ભગત પાસે? દ્વારકાથી મારો નાથ આવી આ નીલમનો હાર મને પહેરાવી ગયો હે આ પ્રભુ. નરસિંહ મહેતાના હાથમાં હાથ કરીને બેડિયું ને બધું મેં જ માર્યું છે. આ કંકુના પગલા પડ્યા છે. શું બધું બન્યું છે તપાસ કર. શું બન્યું અહીંયા? આયા મારા નાથ આવ્યા હતા હે રાજન, લે આના નાથ આવી ગયા અહીં. અને એના ગળામાં જે નીલમનો હાર હતો એ મને હાર પહેરાવી ગયા પ્રભુ. બરોબર છે માંડણ, આ એ જ નીલમ હાથ છે દ્વારકાધીશના ગળામાં. જે હાર છે એ જ હાર છે. આને હું થાતું હોય? બરોબર બરોબર કરે. હું બરોબર છે હવે. રાજન આવા હાર 10 રૂપિયાના બજારમાં જોઈ એટલા જડે. તારું કહેવાનું છું. આ ભાઈ હાર પહેર્યો પહેર લીધો, હવે આમાં શું ફેર પડે? હાલો ગયો. તો તારું કહેવાનું શું છે? આ ઢોંગીલો છે, આને એને હાથે હાથે લઈને પહેર લીધો. હે ભાઈ અહીંયા નવરા થઈ ગયા ને આવી ગયા. ભગત પાસે આવવું પડે. પણ આપણે બીજું જોઈએ, પરમાણ જોઈએ. માગી લે. આને કઈ પ્રભુ અહીંયા પધાર્યા છે તો હા. નિશાની જરૂર આપી. નિશાની તો કાંઈક મને દીધી ખબર હોય ને. હતી હે મારા નાથ, કારણ કે નિશાનીમાં મને આ બંસરી આપી છે. બંસરી આપી. પણ આ બંસરીમાં શું છે? બંસરીમાં 3 રાગ છે. 3 રાગ. પેલો રાગ પેલો રાગ મલાર રાગ. મલાર. એટલે શું થાય? જ્યારે જ્યારે મલાર રાગ વગાડું ત્યારે ત્યારે આકાશમાંથી વરસાદ થાય ભાઈ. ભાઈ તે કરી નથી અટાણ લગી. તું ક્યાં ગયો તો ભાઈ? મહિના થયા રાહ જોઈ છી અમે. હે ભાઈ માઇન્ડ વગાડવા હાલ. આજ તો ભલે થઈ જાય. નહીં આમ ભાઈ, વયા જાહુ આમ સમાજમાં. અરે ભાઈ એનો પણ સમય હોય ભાઈ. તમારા જેવા પાપી હમું આ રાગ ન વાગે. બીજો રાગ બીજો રાગ દીપક રાગ. દીપક. જ્યારે જ્યારે દીપક રાગ વગાડું ત્યારે દીવડા પ્રગટે ભાઈ. લ્યો હાલ વગાડ હવે આ પાછા થાય. હે મારા નાથ, આજે આ કળયુગના માનવી કેવી કેવી વાતો કરે છે ભાઈ. રાગના સમય હોય ભાઈ. ત્રીજો રાગ. ત્રીજો રાગ મલાર રાગ. મલાર રાગ ભાઈ. હા ઈ વગાડી એટલે જ્યારે જ્યારે કેદાર રાગ વગાડું હા ત્યારે ત્યારે મારા પ્રભુને હાજરી આપવી પડે. હા પ્રભુ. તો પછી અહીંયા ઘણા માણસ છે, બધાને હાજરી જ જોઈશી. માઇન્ડ વગાડવા આ બધાને દર્શન કરવા. શ્રાવણ મહિનો છે ઓમય. હાલજી કેવાક આવે જોઈ. નહીં ભાઈ એનો સમય હોય ભાઈ. આ જાદુ કર્યો છે. આ જુનાગઢની પ્રજાને ભોળવી અને અવરે રસ્તે લઈ જાય છે બાપુ. બરોબર છે માંડણ, અને આ જુનાગઢમાં નો રહેવા દેવાય. બરોબર છે. હા જુનાગઢની ભોળી પ્રજાને ભોળવી ભોળવી અને ખોટા પાખંડ બતાવશે પાખંડ બતાવે. અને જુનાગઢની અંદર રહેવાનો નો છે. રહેવા દેવાય. માટે માંડણ નરસિંહ મહેતાને હા જ્યાં સુધી જુનાગઢનું નામ સાંભળે હા ત્યાં સુધી રહેવા દેવામાં ન આવે. હા. જાવ એને ધક્કા મારીને બહાર કાઢો. કાંઈ વાંધો નહીં, હમણાં કહી દઉં. બાપુનો ચોખા શબ્દમાં હુકમ છે કે જ્યાં સુધી જુનાગઢની હદ છે ત્યાં સુધી નરસિંહ મહેતાને રહેવાનું થતું નથી. એને ધક્કા મારી અને હદ પાર કરો. નહીં રાજન, આજ મારી ભૂમિકા ન છોડાવો રાજન. આજ મારી ભૂમિકા ન છોડાવો. એલા ભાઈ તે તો બહુ કરી. અરે રાજન, જુનાગઢમાં ન રહેવા દો તો કાંઈ નહીં, પણ દામોકુંડના કાંઠે રહેવા દો એટલે હું મારા પ્રભુની ભક્તિ કરું. ક્યાંય રહેવા દેવાનું થતું નથી. જુનાગઢની જ્યાં સુધી હદ છે ત્યાં સુધી તારે રહેવાનું થતું જ નથી. દામોકુંડના કાંઠે તમે ન રહેવા દો તો કાંઈ નહીં, પણ રેવતી કુંડના કાંઠે રહેવા દો એટલે મારા પ્રભુની હું ભક્તિ કરું. એટલે બોલ આ કાંઠાનો બહુ શોખીન છે. તારે ભાઈ કાંઠે જ રહેવું હોય તો તું બનાસકાંઠા વયો જા, સાબરકાંઠા વયો જા, પણ અહીંથી જા તું. હે પ્રભુ, હા આજે આ કળિયુગના માનવી કેવા હવે કેવા વે કર્મ- તું પૈને કયું નો પ્રભુ પ્રભુ જામી પડ્યું છે. હાલ હાલ ભડાકે દઈ દે હમણાં. હે રાજા, આજ મારી ભૂમિકા તમે છોડાવી છે. આજે આ વૃદ્ધ બ્રાહ્મણ ક્યાં જાય? હવે વેતું પૈને ક્યાં જાય છે? એટલે જુનાગઢની હદ મૂકીને આજે આ વૃદ્ધ બ્રાહ્મણ બીજું તો તમને શું કહે?
આજે આ વૃદ્ધ બ્રાહ્મણ તમને બીજું તો શું કહે, કારણ કે હું તો તમારા લેખા નહીં લઉં, પણ તમારા લેખા આજે નાગબાઈ મોણિયા વાળી જરૂર લેશે. શું કહે છે? આજે આ નરસિંહ મહેતાનો તમને શ્રાપ છે. જાઓ. તું જાણે છે કે મોણિયા વાળી આઈ નાગબાઈ ને મેં મોણિયા દિવેલમાં આપ્યું છે, અને પાછો કહે છે કે તારા લેખા લે છે. માંડલ લેખા એના લે છે. લેખા લે તારા અમારા સેના લી લે એને છે ખબર. હા એને મોણિયા મે દિવેલમાં મોણિયા આપણે એને દિવેલમાં દીધું. બરોબર છે. અને પાછો ઈ આપણને દાટી મારે. લેખા લે. લેખા લે હે મોણિયા વાળી નાગબાઈ તારા લેખા લે તારા અમારા સેના લે. બરોબર ને? લે આપણને કીએ પાછું. કેના લેખા લે? આપણને કીએ છે ઈ લેખા લે. લેખા લે. લેખા લે તારા. લેખા લે તારા અમારા સેના લે. લે હા એના હાથ કે ના હમ કરે. આપણે આમ કેવું તો પડે ને. પાછો કે લેખા લે. હવે ઈ આપણને માંથી કઈ ગયો કે લેખા લે. કે લેખા લે હે તમારા નાગબાઈ. બરોબર. હા પણ ઈ આપણા થોડા લેખા લે. લેખા લે તારા. લેખા લે તારા અમારા સેના લે. બરોબર ને? ઈ આપણા થોડા લે. માંડણ હા ખોટા લવાન કરમાં. પછી આજે મારો મિત્ર કોણ? હા કે નાગાજન. હા હા જ્યાં સુધી રાજમાં ન નો આવે આવે ત્યાં સુધી મને કશુંબા ન ઉગે. ઉભા નો ઉગે. માટે બોલાવો મારા મિત્ર નાગાજન. હમણાં જ નાગાજણ આવતા જ હોય એવું જ મને લાગે. વાહરે ઊંચો ગઢ ગિરનાર કેવો આજે વાદળ હારે વાતું કરે છે, કેવા આજે ગીર વાળાના ગીર ગજાવતા મોરલા કેવો મધુર ટહુકાર કરે છે, એટલે જ આજ કહેવાનું મન થાય છે. એમ સોરઠ અમારી જગજુની અને વળી આ ગઢજુનો ઈ ગિરનાર, પણ ઈ તો આ સંતને અસુરા નિપજાવતી. હરે રે આ સોરઠ રતનની ખાણ. ધન્ય છે આ જૂનાગઢની ધીંગી ધરાને હજારો વાર ધન્યવાદ છે. ધન્ય છે આ દેવંગી ડાયરાને. ધન્ય છે મારા બાળપણના મિત્ર રા ગંગાજળિયાને. પવિત્ર રાજગાદી ઉપર રાજ કરે છે. આ રાજગાદી એવી છે કે જેના સ્પર્શ માત્રથી રક્તપિત્તના કોટ મટી જતા હોય એવી આ પવિત્ર અને ઉજ્જવળ ગાદી છે. ધન્ય છે, હજારો વાર ધન્ય છે. એમ સંગ કરો તમે સજન તણો, અને વળી હોય નહીં કોઈ બીક બાત, પણ ઈ ઘટમાં લાગે ઘા. હરે રે કાપરને સંગ કાગડા. શાબાશ શાબાશ મિત્ર નાગાજન. શાબાશ શાબાશ ગઢવી. શાબાશ. ધન્ય છે હજારો વાર ધન્ય છે આ જૂનાગઢની ધીંગી ધરાને, જ્યાં તમારા જેવા સુરવીરો અને દાતારો જન્મા છે. જ્યાં સુધી તમારા જેવા પુણ્યશાળી રાજા હોય જૂનાગઢની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય મહારાજ. तो ही नाम कारण सबे काज सारण धरे उसका धारण निवारण करेगा. तथा जात माँ को दिया दूध माँ को खबर है खिला को सबर जो भरेगा. तेरा ढूंढ सीना में तेजी का कीना जिन्हें पेट दीना वो आके भरेगा. बुरा दर्द है मुकद्दर के अंदर जिन्हें टाका मारा ना तारा करेगा, जिन्हें टाका मारा ना तारा करेगा. વાહ મહારાજ, આવા પવિત્ર અને ઉજ્જવળ ગાદી ઉપર
તમારા જેવા રાજા રાજ કરતા હોય તો આ જૂનાગઢની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય. શાબાશ શાબાશ ગઢવી શાબાશ. આજ તમારી ગાદી જેના સ્પર્શ માત્રથી જો રક્ત પિત્તના કોટ મટી જતા હોય એવી આ પવિત્ર ને ઉજ્જવળ ગાદી છે. ધન્ય છે. માટે જગતમાં કીધું છે કે જનની જણ તો ભગત જણ જે કા સુર ને કા દાતાર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. ધન્ય છે જૂનાગઢની આ ધીંગી ધરાને જ્યાં તમારા જેવા રાજા જન્મા છે અને હજી પણ જન્મતા રહેશે. કરજતી કરશે જલ પર ધરશે પાપ નજર સે ધરતી જપનાપતિ કરશે વાલી મનસે દસરે મન દીતી ગંભીર સાગર સે રહે સબર સે મિલે ઉધર સે પરવાના जब तक सिहाना फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना. વાહ રે મહારાજ, આ દેવંગી ડાયરાની વચ્ચે આજે આ જૂનાગઢના રાજા બિરાજતા હોય અને એમાં પણ તમારા જેવા ઉજ્જવળ રાજા હોય તો આ જૂનાગઢની પ્રજાને કઈ વાતનું દુઃખ હોય મહારાજ. એમ ડમક ડમક દાતુર લેહુ ડમકત મહેકત મોર મલાર વિના કિયુ કિયુ સપ પુકારત બાદત કિહુ કિહુ કોકિલ કંઠ ગિલા ધણ ધણ જબ હોત કલાકા ધણ ગિરિવર શિખર ગળે રૂમ ઝુમ બરસત બળકા ઘર 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 બજે ધીરે ઘર ઘર ધન ઘર બજે. જો કરવી જો જય માતાજી મહારાજ. જય માતાજી. પધારો મિત્ર નાગાજણ પધારો. પણ બાપુ તમારા મિત્ર નાગાજણ આવ્યા, બરોબર. મને દુઃખ લાગ્યું. તને શેનું દુઃખ? દુઃખ તો લાગે ને. તમારા મિત્રે આ ડાયરાને રામ રામ કર્યા, બરોબર આ ડાયરાને જય માતાજી કીધા, બરોબર. તમને જય માતાજી કીધા અને મને કાંઈ કીધું નહીં. એટલે એનું તને દુઃખ લાગ્યું? મને દુઃખ બહુ લાગ્યું. એનું કારણ છે માંડણ હા કે ગઢવી હમણાં રાજમાં આવ્યા નથી હા અને તું હમણાં નોકરીએ લઈ ગયો. હા કદાચ તને ઓળખા ન હોય એટલે તને જય માતાજી નો કર્યા હોય. તો આપણે ઓળખાણ આપી દે, એમાં હું ઓળખાણ આપી દે. તમે નત અરે મહારાજ, હા આ કોણ છે એનો જણા મને પરિચય આપો. ગઢવી એનું નામ માંડણ છે. સારો માણસ ધારી રાજનો કારોબારી બનાવ્યો છે હા. અને મારી જમણી ભુજા છે. જમણી હો ઓલી ગણતા રાજનો કારોબારી બનાવ્યો છે, બરાબર છે મહારાજ. પરંતુ આ પાસેરનું ઠામ છે અને તમે સવાસેર પીરસી દીધું છે, પરંતુ કઈ વાંધો નહીં. આ ગરવો ગિરનાર જરૂરથી લાજ રાખશે. આપણું નામ ઠામ તો કાંઈ પૂછતા નથી, એમને છોટી ગયા. અરે ગઢવી બહુ મજાનો માણસ છે, તમે એની સાથે વાત કરો. બહુ ડાયો માણસ છે. તમને આજે પેલા તમે એ તો કહો કે તમારું નામ શું? ઈ વાત કરો, મૂળ મુદ્દા ઉપર આવો ને. તમને આપણો પરિચય જ નથી, પછી ક્યાં વાત રહી? આ પણ થોડોક પરિચય આપો અને તમને શેનું દુઃખ લાગ્યું એ મને કહો. તમે આખા ડાયરાને જય માતાજી કીધા, બરાબર છે. બાપુને જય માતાજી કીધા, હા, અને મને એકને કીધા નહીં એટલે મને પણ દુઃખ તમને લાગ્યું. તમારા પરિચય વગર મારે તમને કેમ જય માતાજી કહેવા અને તમારા વખાણાઈ કેમ કરવા? હા તો પરિચય આપી દઉં. હા આપો. મારું નામ માંડણ, માંડણ. માંડણ લીંબા લીંબડિયા. શું વાત કરો છો લીંબાભાઈ? હા લીંબા, આ બધાય આમ જ ક્યાં કરે? એલા ભાઈ લીંબો મારો બાપ. તો તમારું નામ? મારું નામ માંડણ, માંડણભાઈ, બરાબર. માંડણ લીંબા લીંબડિયા. અને તમને દુઃખ લાગ્યું દુઃખ લાગ્યું. કઈ વાતનું? તમે જય માતાજી નો કીધા ઈ.
તમારા વખાણ નો કર્યા ને જય માતાજી નો કર્યા. વખાણ નો પણ વખાણ કોના કરવાના હોય કેના કે હોય? જેને દાતારી અને સુરવીરતાના કામ કર્યા હોય, ગૌ માતાની રક્ષા કરી હોય, એમના વખાણ કરવાના હોય. તમે પણ જો આવા કઈ સુરવીરતાના કામ કર્યા હોય તો તમારા પણ વખાણ થાય. લે. તે અમે અહીંયા આમથા અહીંયા લગી પૂગી ગયા છીએ સુરવીરતાના કામ કર્યા વગરના. મહારાજ, અમારા વડવાથી માંડીને અટાણ લગી અમે સુરવીરતા જ વાપરી. આ ભાઈને મારે બે શબ્દ કેવા હે, જોઈને કઈ ખોટું ન લાગે તો. માંડળ ને કઈ ખોટું લાગે જ નહીં. ન લાગે કહી દ્યો. તો પછી ખોટું નહીં લાગે ને? આપણે ખોટું લગાડતા જ નથી, ઈમાયલા માણા જ નથી આપણે. એમ સિંદૂર સોપડો તમે સિંગડે અને ઈ વળી ઓલા ઈ ડોબા પૂજાય નહીં, પણ અહીંયા દૂધ ભલે દોઢા કરે, હરે રે ઈ તો કામ ધેનું કહેવાય નહીં. આ તો મને ડોબું કીએ. માંડણ હા એ રાજ કવિ છે, હા એને કદાચ જોવામાં એવું આવ્યું હોય. એટલે ઈ ઓલી મર્મ ભાષામાં કહેતા. મર ભાષા મર્મ કાંઈ ભાષા વાંધો નહીં, ઠપકારો. એમ સંગ કરો તમે સજન તણો, અને વળી હોય નહીં કોઈ દીક ભાત, પણ જે દી ઘટમાં લાગી જાય ઘા, હરે રે આ કાફર ને સંગ કાગડા. બાયરા કઈ કાફર કીએ. હા, તમને તેમ કેતો નથી પણ તમારી ઉપર થોડું થોડું લાગુ પડે. ઠેક. હા ઈ લાગુ પડતું હોય ને તમે બનાવ્યું હોય એમાં કાંઈ વાંધોય નથી. એમાં લીંબાભાઈ દુઃખ લગાડવાનું ન હોય. હરી લીંબાભાઈ, એ તમને કેટલી વાર કેવું, લીંબો મારો બાપ છે. તો તમારું નામ? મારું નામ માંડણ. માંડણભાઈ. માંડણ લીંબા. તો તમારે વખાણ સાંભળવા. હા તો તમે તમારા વડવાઓએ અને તમે શું સુરવીરતાના કામ કર્યા હે ઈ મને થોડુંક પરિચય આપો, વર્ણન કરો તો તમારા વખાણ એ થાય. વાત સાચી છે બાપુ. હવે ઈ આને નો ખબર હોય. હવે અમારા વડવાજી કહેતા ને, ઈ હું જી એને 4 વસ્તુ કહું ને, ઈ જો ઈ એક દુહામાં લઈ લઈએ ને તો ઈ હાચા ગઢવી કહેવાય. માંડણ હા તને કેટલી વાર કીધું, રાજ કવિ છે, હા. મારા બાળપણના મિત્ર છે, હા. તારી પ્રતિમાને જુએ અને દુઓ બનાવે. બનાવે. તો હું 4 વસ્તુ તમને કહું, ઈ 4 વસ્તુ જો તમે એક દુહાની અંદર લઈ લ્યો તો તમે હાચા કવિરાજ. અરે કયો લીંબાભાઈ, કઈ 4 વસ્તુ? લીંબો ભાઈ નહીં ભાઈ સાહેબ, લીંબો મારો બાપ. તો ઈ કેમ નામ યાદ આવી જાય પેલા? કાના પટેલ ઊંધા વરી જાય છે. તમે કાંઈક હવે કાં મારું નામ બગાડો તમે ભાઈ સાહેબ. કઈ 4 વસ્તુ એ મને જરા કહો. જો પેલી વસ્તુ હોકો. અને ઈ કેવો હોકો? કેવો? ઈ મારો બાપો લીંબો ડોહો રાખતા. ઈ હોકો પીતા? હા હોકો પીતા. અને ઈ હોકો અહીંયા પડ્યો હોય અને મારો ડોહો લીંબો ડોહો આટલેક હોય અને ન્યાથી આમ નળી કરી હોય લાંબી, અને પછી હટું લેતા હોય આવી હટું લેતા હોય, અને સમય આવે ઈ બાપા વયા ગયા. બાપા વયા જ હા જાય. પણ ઈ હોકો હજી મેં હાંસવીને રાખ્યો. શું વાત કરો છો? હા. હોકો હજુ પણ સાચવીને હજી રાખ્યો હે. હાંસવીને રાખ્યો, કર્મી દીકરા. ત્યારબાદ બીજું, મારા ડોહા લીંબા ડોહા કાબરા બરદ રાખતા, અને ઈ કાબરા બરદ સમય જાતા વયા ગયા, અને એની રાઈસ ફુમકિયારી હજી શું વાત કરો છો? હા. બળદના પણ શોખીન હતા. ના શોખીન હજી ઈ રાઈસ મેં હાંસવીને રાખી. વાહ, જોયું મહારાજ, આનું નામ કર્મી દીકરા કહેવાય. બરોબર છે. વડવા પ્રત્યેનો પ્રેમ કેટલો છે કે કર્મી વડવાની એક એક વસ્તુ પણ હજી સાચવી હા. રાખી છે. કર્મી દીકરા. ત્યારબાદ એને માટીનો મોટો ઘડો, મસ્ત મોટો ગોરો. ગોરાનું શું કરતા? ગોરો એને આવું ઝાડવું હતું લીમડાનું. બરાબર. લીમડાના ઝાડ હેઠે ગોરો મૂકી, અને જી વટે માર્ગું આવે એને એને ટાઢું પાણી પાતા, અને સમય આવતા બાપા વયા ગયા, અને ઈ ગોરો તૂટી ગયો. ગોરો ફૂટી જ જાય. ફૂટી ગયો,
પણ એના ઠીકરા મેં હજી હાંસવી શું વાત કરો છો? હા. ગોરાના ઠીકરા પણ હાચવીને રાખ્યા. રાખ્યા. તો તમારો વડવા પ્રત્યેનો અતૂટ પ્રેમ દેખાય છે. કર્મી દીકરા કર્મી. વાહ. હા. ત્યારબાદ જંતર. જંતરના પણ શોખીન હતા. મારા ડોહા જંતરના બહુ શોખીન હતા અને જંતર બે જ વગાડતા. બીજું કોણ? એક મારો ડોહો લીંબો ડોહો અને બીજો જંતર વાળો જુવાન. વાહ. હા. હવે અને ઈ જંતર હજી મેં હાંસવીને રાખ્યું. વાહ મહારાજ, કર્મી દીકરા તો આનું નામ કહેવાય કર્મી. કે વડવાની એક એક વસ્તુ જીવની જેમ સાચવી રાખી છે. હવે આ ચારેય વસ્તુ જો તમે એક દુહાની અંદર લઈ લ્યો તો તમે હાચા કવિરાજ. તો સામે બેહી જાવ લીંબાભાઈ. શું લીંબાભાઈ? આ બધાય આમ કાં કરે ભાઈ સાહેબ? તમારું નામ જ એવું છે કે સીધું ઈ જ યાદ આવે. એક પછી એક બધાએ પથારી ફેરવી નાખી નામની. મારું નામ માંડણ. માંડણભાઈ. હા, લીંબો મારો બાપ. તમને કેટલી હા, વાર? હા. તમે સામે બેસો. હા, હમણાં જ હું તમને સંભળાવું. સંભળાવી દ્યો. એમાં હોકો રે છે માંડણ તારા હાથમાં અને વળી અખીતીએ રે છે રાસ. પણ જે દી આ ગોરો ફૂટ છે તારા ગેબનો હરે રે તે દી જંતર વગાડતો જાય. ગોઠવી દીધું હો. ગોઠવી દીધું ગોઠવી દીધું. માંડણ. હા. મેં તને કીધું સાચું. તારી પ્રતિમા જુએ અને દુઓ બનાવે. બનાવે. પણ ઈ કેમ ગોઠવું હો? કેમ માંડણ? ઈ કે હોકો રહેશે તારો હાથમાં ખીતીએ રહે રાઈસ. ગોરો ફૂટશે જેદી ગેબનો તેદી જંતર વગાડતો જાય. માંડણ. હા, ગઢવી આવ્યા ને ઘણો સમય થયો. ઘણો સમય થઈ ગયો. કહુંબાની તૈયારી કરો. કહુંબાની તૈયારીઓ કરી. હાલો. હારો મહારાજ, કસુંબા પાણી તૈયાર કરો. મારે જવામાં થોડી ઉતાવળ છે. કહુંબા લાવો. લ્યો તમારા હાથથી જ દેવો, હું આપી દઉં. લાવો મહારાજને કસું. કાંઈ વાંધો નહીં, ઠપકારો. જાજો ખોરાઈ ગયો હે, થોડોક જીરાની ખુશ્બુ આવે. કેમ માંડણભાઈ, હા, કસુંબા પાણી તો ઉગ્યા કે નહીં? કહુંબા વધારે ખોરાઈ ગયો થોડો. અરે મહારાજ, હવે મને જવાની આજ્ઞા આપો. મારે હજુ ઘણું કામ છે. તમે જાઓ, એની મારી કોઈ ના નથી, પણ આવતીકાલે ખીચડી પૂજન નો દિવસ છે. દેશ વિદેશ થી રાજા શ્રી નાગબાઈ માતની જય. મોરી મામા એ નાગબાઈ ને જારે વાળા.
આય માને પ્રણામ. કલ્યાણ હો બેટા. આજે મારો ભત્રીજો નાગાજણ